ગોડફાધરને લઈને જવાને આમાં સ્લેબ કંઈ છે નહીં, સાદી છે. અને આમાં મામાનો મોલ છે, મુરલીધર શોપિંગ મોલ છે ને, એ મને એને એમ કીધું હતું કે તું જાતો હોય ને તો વિડીયોમાં લઈ લેતા લેજે. તો ભાઈ ફાઇનલી આપણે અનબોક્સિંગ કરવાના થયા. હવે હમણાં જોજો કેમેરો મનથી ધ્રુજવા જો ગાંડો આ ભાડે. હેલો ગાઈસ, જય શ્રી રામ, જય બજરંગ બલી દાયરાને સ્વાગત છે તમારું આપણા ફરીથી પાછા એક છોટું સા વ્લોગમાં. તમે બધા હોશિયાર જ છો, તમે થંબનેલ જોઈને જ આવ્યા હોય. આજે આપણે એને મોસ્ટ એક્સપેન્સિવ ખર્ચો કરવાનો છે ને બહુ જબરો ખર્ચો કરવાનો છે. કહેવાનો ખર્ચો કરવાનો એ બધા તમે બધા થંબનેલ જોઈને જ આવી હશે. તો તમે આવો નવો સપોર્ટ કરજો. અને આપણે છે ને અત્યારે જવાનું છે નવા મસ્ત મજાના કપડાં પહેરી અને ખંભાળીએ જઈશું. ખંભાળી આપણે જવાનું છે જે અમે જે ડિસ્પ્લેમાં થંબનેલમાં જોયું ને એ લેવા જવાનું છે. પણ ક્યાંથી લેવાનું છે, કઈ રીતના લેવાનું છે એ તમને કંઈ ખબર પડીએ. જે આપણો વ્લોગ પૂરો જોશો ને તો જ તમને ખબર પડીએ. તો હાલો આપણે આજે છે ને આપણી જૂની લઈને જવાનું છે ગોડફાધર, જૂની ગોડફાધર તમને હમણાં દેખાડું. એ લઈ અને આપણે પહેલાં લીંબડી જવાનું હોય ને લીંબડીથી આપણો ભાઈ ભેગો આવે, એના ભેગો આપણે આ વસ્તુ લેવા જવાની છે. તો વ્લોગને છેટ સુધી જોશો ને તો જ તમને ખબર પડીએ. તો ગઈશ ફાઇનલી આપણે ઠેલો વેલો ચડાવી લીધો છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને. ગોડફાધર ઇસ રેડી. આ આપણી છે ગોડફાધર. કેમ કે મારા જેટલા વર્ષ થયા ને એટલા આ ગાડીને વર્ષ થયા છે. મારાથી ખાલી 5 વર્ષ નાની હે પણ કેમ છે બાકી ગાડી પાછી વચમાં બનાવેલી હતી. આ લઈને હવે આપણે લીંબડી જવાનું છે ને લીંબડીથી આપણે એક ભાઈ આવે છે તો ફટાફટ જે આપણી ગોડફાધરને મારી મૂકી કીક અને જવા દે ગોલી થઈ લીંબડી. હાલો હવે આપણે છે ને ગોડફાધરને લઈને જવાનું છે. આમાં સ્લેબ કંઈ છે નહીં, સાદી છે. એક સાઇલેશન આપણે આકરા કાઢે છે. गाइस फाइनली हमने हमारी होंडा है वहाँ पे पार्किंग कर दी है और हमारा नीलेश भाई आ गया है जो आपको थोड़ा देखाતું હશે અહીંથી જોયું. આપણે લેવા માટે જતા ही ચશ્મા બસમાં ઠઠારો ગયો. તમને કહેવાનું નથી આપણે શું લેવા જવાનું છે. તમે છેટ સુધી જો કે તમે થંબનેલ જોઈને હોશિયાર હતા બહુ યાર, થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. ચાલો હવે છે ને અમે ફટાફટ નીકળી અહીં ખંભાળીએ જવાનું ને અમારે ઘણું બધું લેવાનું છે. તો તમે છેટ સુધી વિડીયોમાં જોજો અને ક્યાંથી કેટલી વસ્તુ લેવાની એની તમને હવે જ ખબર પડશે. ધોજ બોલે કોઈ ગયા ને તો ગરમી છે ને માથે આટો લઈ ગયા એટલે આપણે પાણી ગોટાલે લેવી પડી બરાબર. અને અત્યારે પૈસા અહીંયા જ્યાં ખડી હવે ઓલાનો ફોન તો આવી ગયો છે. આપણે જ્યાં કેમેરો લેવા જવાનો હોય ને તો ત્યાં ફટાફટ જાય ને ફૂલ તરલ લાગી જાય એટલે પાણીની બોટલે લઈ લીધી. તડકો ફૂલ છે ભાઈ, ખરેખર બહાર નીકળતા નહીં ને માથું ફાટી જાય. અને આમાં મામાનો મોલ છે, મુરલીધર શોપિંગ મોલ છે ને, એ મને એને એમ કીધું હતું કે તું જાતો હોય ને તો વિડીયોમાં લઈ લેતા લેજે. ભાઈ અમારો છે ને હજી એક ગાંડો ઘેલો મિત્ર આવે છે. હવે કયો મિત્ર આવે છે એ તમારે જોવું હોય તો જો હમણાં અહીંયા હિતેશ ડોન ઇઝ બેક. રામ રામ. શું લેવા આવ્યો હિતેશભાઈ? કેમેરો લેવો ને કેમેરો. આની બધી બોલ છતી કરી નાખી. અરે તારી ભલી થાય. અરે બાડા અહીંયા છે આગળ પાર્કિંગ કરી દે. હાલો હવે છે ને આપણે મસ્ત મજાનો લેતા આવી કેમેરો. ભાઈ અમારી હસી સમાનાઈ રહી. देखो तो सही 1.5 लाख रुपए का खर्चा करने जा रहा है. બે ભાઈ સોરી હો મારી ભૂલ થઈ ગઈ. રુદ્રાક્ષ માં આવી ગયા છે અને હવે લેવાના આપણે જોઈ લઈએ પેલા શું છે. ભાઈ હવે આપણે છે ને આવી ગયા હતા રુદ્રાક્ષ ફોટોસ એન્ડ ગુડમાં. શું લેવા આવ્યા હતા તો કંઈ નહીં, કેમેરો લેવા આવ્યા હતા. ને કેમેરો ભાઈ બહુ મોસ્ટ એક્સપેન્સિવ કેમેરો છે અને ઘણા ટાઈમથી આપણે વાટ જોતા હતા ને કેમેરો આપણો ફાઇનલી આવી ગયો છે. આ આપણા નિલેશભાઈને તમે ઓળખતા જશો. આને ગુડુપાજીને તમે ઓળખતા જો ને. આ તો બહુ જાજી આપણે. અને આ બધી વસ્તુ છે. આ કેમેરો કયો છે નિલેશભાઈ? આલ્ફા 7 સોનીનો આલ્ફા 7 અને આ DJIનું ગ્રિમ્બલ છે મિની 3. આ એની એક બેટરી બેકઅપ છે અને આ એક લેન્સ એક્સ્ટ્રા લીધેલો છે આપણે. અને આ એનું પ્રીમિયમ બેગ છે. બેગની ક્વોલિટી કેમ છે? પ્રીમિયમ. અને હવે આપણે છે ને આનું બધું જોવાના છે કે કેમેરો કેવો છે. આનું અનબોક્સિંગ એ તમને આમાં જ વિડીયોમાં બતાવવાના છે. આનું અનબોક્સિંગ એ બતાવવાના છે. આ એ જોવાના છે. અને બેગ તો પ્રીમિયમ છે જીતેશભાઈ. જતા સ્માઇલ તા જાઓ. નિલેશભાઈ એક લાઈક કરી નાખો.
અને ભાઈ ખંભાળિયાનું છે ને એકમાત્ર સારામાં સારું, અને ભાઈ આપણે છે ને જે ભાવમાં મળ્યું ને ભાવમાં તમે ક્યાંય ગોતી લેવાની છૂટ તમારે આ ભાવમાં ક્યાંય નહીં મળીએ. ભાવ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય. આ કેમેરાનો ભાવે મળી જાય, બધી વસ્તુનો ભાવ મળી જાય. તમારે લેવી હોય ને તો રુદ્રાક્ષ એન્ડ ફોટો ગુડ્સનો અત્યારે જ સંપર્ક કરજો ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણે અનબોક્સિંગ કરવાના થયા હવે. આ મારો કટ અને સિલે એવી આવે. હા 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 હા. અહીંયા હવે ની પહેલા પેન ડ્રાઈવ આપી દીધી. પેન ડ્રાઈવ છે ભાઈ, મેમરી કાર્ડ છે. હા, એ પેન ડ્રાઈવ જ કહેવાય ને. આ કંઈક એ બધે આની ગાઈડ છે, બુકલેટ ને એવું બધું છે. આ વાંચે તકું. અને અહીંયા ચાર્જિંગનો કેબલ. અને આપણે બાજુમાં જોઈએ ને તો A7 નો મસ્તીનો સ્ટ્રેપ આપેલો છે. કેમ બાકી ફિનિશિંગ કેમ છે આનું પણ? અને આ બાજુ આવી તો હવે બેટરી આવશે કદાચ તો. હા, ચાર્જર છે, બેટરી ચાર્જર. અહીં ડાયરેક્ટ ચાર્જિંગ થાય કેમેરો ને અહીંથી USB નું. અને હવે ફાઇનલી બેટરી. અને મેન વસ્તુ તો આપણે અહીંયા જ છે ને યાર. જો મેન વસ્તુ આના હાટું તો આપણે ધક્કો ખાતો. હા 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 હા. અને ડિસ્પ્લે ઊંચી નીચી જ થાય, ખાલી ટિલ્ટ નથી થતી. આમ આગળ પાછળ ના થાય. હજી એક કમ્પાર્ટમેન્ટ આમાં બાકી છે આપણે, બીજું તો લગભગ કંઈ છે નહીં. એક લેન્સ હતો. ઓહો આનું તો ફિનિશિંગ કે કારો કપા પટપટિયા વાળું. અને આ સોનીનો એક્સપેન્સિવ લેન્સ 5870 કિટ લેન્સ જેને કહેવાય. અને આ એનું આગનું ટોપું. તો આમાં આટલું જ હતું મિત્રો. હવે આપણે લેન્સનું અનબોક્સિંગ કરવાનું છે. તમે ઓના ભેગો જ આ કિટ લેન્સ તો જોયું હશે. આ છે આપણે 50 mm નો 1.8 અપચર. આનું અનબોક્સિંગ કરી હવે. હું ભેગા ભેગ મંડાણો તો હું ચાર્જરનું અનબોક્સિંગ કરું. સેફટી તમે જોઈ શકો હો. આ છે 50 mm નો લેન્સ 1.8 અપચર. પ્રીમિયમ લેન્સ છે આઉટડોર માટે. સોનીની બ્રાન્ડિંગ તો જો ખાલી તું. આ જોઈ તો જ આમ એમ થયા બંદૂક ના હોય. હવે આપણે ગિમ્બલનું અનબોક્સિંગ કરવાનું છે. DJI RS3 મિનીનું. એનું કરી હિતેશભાઈ કાપો, કટિંગ કરી નાખો, રિબિન કાપો. બીજું હા કઈ પણ લ્યો. આનું કાટ ખોલે. આમ છે ભાઈ. આ અહીંયા તો ફિનિશિંગ જોતાવાનું હો. આ કોકનું રોકી દીધું. આમાં કઈ ભાવે તો ખરું. કઈ ના નીકળ્યું ભાઈ આમાંથી. આ બધા કેબલું છે. આ છે આપણું મેન વસ્તુ જે છે ને યાર આપણી હવે. આ છે આપણું ગિમ્બલ. આહ આહ. આ છે આપણું ગિમ્બલ. ટચ અને બે છે મેન્યુઅલ બટન વાળું. કેમેરાનું હે ને ઓલું ગ્રિમ્બલ ઉપર આપણે જો કેમેરો મસ્ત ફિટિંગ થાય છે અહીંયા. અને આ ગ્રિમ્બલ છે, એના ઉપર આપણો કેમેરો ફિટ થાય છે. પાછળ જાવ ફાટી ન થાય. બધા ઉસ્તાદુ ફિટ કરે છે. હા જોયું ને કેમ થઈ ગયો. અને હવે કેમ રૂપારું લાગે છે એ મને કહો. હાલો હવે હે ને ફાઇનલી બધા રિસર્ચ કરી અને આપણે હે ને કેમેરો જો પાછો કનેક્ટ કરી હે. હમણાં જોજો કેમેરો મનથી ધ્રુજવા જો.
ગાંડો હા પાડે જો ના પાડે જો હવે ના પાડે બહુ મોટો ખર્ચો છે પણ ભાઈ આટાણામાં છે ને બધું જોલું શું કે સેટિંગ શીખવાના છે આપણે થઈ ગયું કનેક્ટ હોબ કનેક્ટ થઈ ગયું ભાઈ કરો તા જીરીક હવે ચાલુ ચાલો હવે હે ને અમે પેલા હવે બ્લૂટૂથ ગોતી લઈએ પછી બધું આગળની પ્રોસેસ કરી ભાઈ નિલેશભાઈ હે ને ગમે એમ કરી ઘા ભીહી કરીને કેમેરો ગમે એમ કરીને કનેક્ટ કરી લીધો જો હવે એ અત્યારે બધું શૂટિંગનું કરે છે જો એ જો આ બહુ અઘરું હોય ભાઈ આ તો માયા જાડો તો જો મહિનો દેવા આમથી આમ નામથી આમ છેલ્લે કનેક્ટ કરી તો લીધું બાકી ગમે એમ કરીને અને કેમેરાની ક્લિયરિટી તો જો એકદમ સુપર છે ભાઈ તો કંઈ વાંધો નહીં હવે આજે ધ્રુજતો હતો ને એ આપણે રિસર્ચ કરવાનું છે કે કેમ ધ્રુજતો હતો ને નિલેશભાઈ હાથમાં ધ્રુજારી વર્તી હતી કે એ તો ગાંડો હે હા પાડે ભાઈ આપણી છે ને ખરેખર બધી વસ્તુ આવી ગઈ છે ને વસ્તુ જો તમને દેખાડું તો જ્યારે આ આપણો જે સોનીનો કેમેરો હતો એ છે આ નીચેનું ગ્રિમ્બલ છે અને આનો એક્સ્ટ્રા લેન્સ લીધો તો એને આ બધી એક્સેસરીઝ છે અને બેટરીને એવું બધું એક્સ્ટ્રા લીધું તો એ છે અને ગ્રિમ્બલમાં કેમેરો કેમ લાગે છે હિતેશભાઈ અને અનબોક્સિંગનો વિડીયો તમે જોયો તો હે એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે કેટલી વસ્તુ આમાં આવી છે તો તમે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખર્ચો બહુ વડો કરી નાખ્યો અરે કેટલાનો ખર્ચો કર્યો એ તમારે કહેવાને નિલેશભાઈ કેટલાનો ખર્ચો આવ્યો ઓહો ભાઈ 2 લાખ રૂપિયાનો જબરો ખર્ચો કરી નાખ્યો હે હિતેશભાઈ હજી દેવાના બાકી હાલો દિયો ભાઈ આપણી હે ને ખરેખર બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને જોતા આ ઠેલો નિલેશભાઈએ ભર્યો અને એક તો આજે હિતેશભાઈ હાથમાં લે છે જોતા આ હિતેશભાઈ એક ઠેલો લઈ લીધો આ બીજો આપણો કેમેરો છે અને ભાઈ થેન્ક યુ તમારો આભાર અને ભાઈ છે ને ભાઈ બહુ સસ્તામાં કેમેરા આપ્યા છે અને છે ને 1 નંબરની એટલે તમે અહીંથી લઈ જાજો કેવું ના પડે પાછું એ કહેવાય ફાઇનલી હવે આપણે છે ને ઘરે પહોંચવાની તૈયારી છે કેમ કે આપણે જઈ લીમડીવાળા રોડ ઉપર મસ્ત મજાના બધા કેમેરા લઈને આપણે કપાડીયાથી નીકળી ગયા હતા અને રોડનો સીન દેખાડો ભાઈ જોતા ઉપર ઘાટું વાદળ જોતા ઓહો વરસાદ નથી આવતો યાર આદર તો બહુ છે ઓલો પંખો છે ને બંધ પડ્યો કેમ કે હવા ફૂલ એને લઈને એમ કીધું કે હવા ફૂલ આવે ને એટલે પંખો બંધ રાખી હાલો ભાઈ ચાલુ ગાડીએ બહુ ફોનનો યુઝ નથી કરવાનો હવે ફટાફટ આપણે જવા જઈએ વ્યવસ્થા ઘરે આપણે પહોંચી ગયા હતા અને ઘરે પહોંચ્યા ને તો હે ને આ ચવાણું છે હવે નાસ્તો કરવો છે ચવાણુંમાં ડુંગળી નાખીને ભાઈની પહેલાં તો જો અહીંયા મસ્ત મજાની કેરી હતી સિઝનની અને જોરદાર કેરી છે મસ્તીની જોતા કેવી પીળી છે મસ્તીની એટલે હવે આપણે આનો હે ને આજે કરવાનો છે રસ કરી અને પછી આપણે જો મસ્ત મજાનો આ ચવાણું છે ને એ ના જમી અને ભાઈ સાંજે જવાનું છે આપણે પ્રોગ્રામમાં આપણે માતાજી આજ પ્રોગ્રામ રાખેલો છે ભજીયા વડા ને એવું બધું છે તો ગાઈસ હવે છે ને ભાઈ નાસ્તો બાસ્તો આપણો રેડી થઈ ગયો છે ને લેંગો વેંગો પહેરીને હવે આપણે જવાનું હોય જ્યાં જમણવાર છે ને આપણો પ્રોગ્રામ છે ને જવાનું હોય તો હવે ફટાફટ ને જવા દઈ અને જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું આવા જ વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ